હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજથી આપણે ચેપ્ટર 2ના સમ્સ લેશું. એમની સાથોસાથ જે હોમ લર્નિંગનું મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એના જે સોલ્યુશનની પણ વાત પહેલાં કરી દઈએ. કે હોમ લર્નિંગનું સોલ્યુશન પહેલાં લઈ લેશું, એમાં જે દાખલા આવે એ બધા ગણી નાખશું. એના સિવાયના વધારાના જે સ્વાધ્યાયના અને બીજા અન્ય દાખલાઓ છે એ પણ આપણે ક્રમશઃ લેતા જઈશું. પેલો એક હોમ લર્નિંગનો પ્રશ્ન છે, બહુવિકલ્પી પ્રશ્નો છે, MCQ છે. ગમે એક વિકલ્પ છે ને સાચો છે, કોઈ પણ એક વિકલ્પ છે અત્રે સાચો છે. પેલો MCQ શું છે? રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગને આધારે નીચેનામાંથી કયા પરિણામો તારવી શકાયા નહોતા? રુથરફોર્ડનો જે નમૂનો તેમાંથી આ ચારમાંથી કઈ બાબત છે આપણે સમજી શકીએ નહોતા? તો ભાઈ પહેલું એ છે કે મોટાભાગની જગ્યા ખાલી છે, એ તો તારવી શક્યા હતા. પરમાણુની કુલ ત્રિજ્યા, કેન્દ્રની ત્રિજ્યા, પરમાણુની કુલ ત્રિજ્યા 10⁻10 મીટર છે, કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. એટલે કે કેન્દ્રની ત્રિજ્યા પરમાણુના કેન્દ્રની સાપેક્ષમાં ખૂબ જ નાની છે, એ પણ આવી ગયું. ઇલેક્ટ્રોન નિયત શક્તિ ધરાવતી કક્ષામાં કેન્દ્રની આજુબાજુ ગોળાકાર ફરે છે. આ કેન્દ્ર, આ ઇલેક્ટ્રોન ગોળાકાર ફરે છે એવી વાત આણે એમાં ક્યાંય કરેલી નથી. ચોથું પણ જોઈ લઈએ. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે વિદ્યુતકીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે, એ એમાં આવે છે. એનો મતલબ કે આન્સર સી આવશે. આવી વાત કોણે કરી હતી? બોરે વાત કરી હતી. આ ઇલેક્ટ્રોન જે ઘૂમે છે ને એના પછી એક, નીચેનામાંથી કયા વિકલ્પો પરમાણુની ભૂમિ સપાટીનું ઇલેક્ટ્રોન બંધારણ દર્શાવતા નથી? કયું સાચું ઇલેક્ટ્રોન બંધારણ નથી બતાવતા? પેલું જો 1s2 2s2 2p6 3s2 3p6 3d8 4s2. કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 2 4 10 12 18 18 ને 2 20 ને 8 28. 28 નંબર છે નિકલ, એનું એ સાચું છે. બીજું લઈએ 1s2 2s2 2p6 3s2 3p6 3d9 4s2. આ છે 29 ઇલેક્ટ્રોન થાય છે ટોટલ. 2 4 10 12 12 ને 6 18 20 ને 9 29. 29 ઇલેક્ટ્રોન માટે આવું ના હોય. શું હોય? કોપર છે 29 નંબર. 4s માંથી એક ઇલેક્ટ્રોન 3dમાં આવી જશે, એટલે સાચી ઇલેક્ટ્રોન રચના એની થવી જોઈએ 3d10 4s1. આવું છે. જુઓ ત્રીજો ઓપ્શન જુઓ 3d10 4s1. એટલે આ સાચું છે, પેલું સાચું છે. આ ક્રોમિયમ છે, 24 નંબર છે. ઉપર જો 24 ઇલેક્ટ્રોન થશે, એટલે આ બી છે ને એ સાચું નથી. એટલે આન્સર આમાં આપણને બી આન્સર આવે. એના પછી 1s અને 2sની સંભાવ્યતા ઘનતા દર્શાવતી આકૃતિ દોરીને બતાવી છે. વચ્ચેનો એરિયા છે ને નોડલ સમતલ છે, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બિલકુલ શૂન્ય હોય. આકૃતિમાં કાળા રંગથી દર્શાવેલ વિસ્તાર સંભાવ્ય ઘનતાનો નિર્દેશ કરે છે. એટલે ઇલેક્ટ્રોન હાઈએસ્ટ મળી આવે એમ, જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા સૌથી સવિશેષ છે. આ જે દોર્યા છે ને આ એરિયા, એ આપેલ આકૃતિના આધારે નીચેનામાંથી કયા વિધાન સાચા નથી? 1s અને 2s કક્ષકના આકાર કેવા છે? તો કે ગોળાકાર છે, એ તો સાચું છે. બીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંભાવના પરમાણુ કેન્દ્રથી સૌથી વધારે નજીક છે. એટલે જેમ વધારે નજીક હોય ઇલેક્ટ્રોનની એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની સંભાવના
વધારે થાય એટલે બીજું ઈ સાચું છે. ત્રીજું, પરમાણુના કેન્દ્રની આજુબાજુ બધી દિશામાં ઇલેક્ટ્રોનની સંભાવના સૌથી વધારે હોય છે. કેન્દ્રથી તમે ગમે એ બાજુ જાઓ, આકાર ગોળાકાર છે એટલે દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન જ થાય, એનો મતલબ કે એ સાચું થાય. ચોથું જુઓ, 2s કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા સતત સમાન રીતે ઘટે છે, કારણ કે પરમાણુ કેન્દ્રથી અંતર પણ સમાન રીતે વધે છે. ખરેખર આ વસ્તુ સાચી નથી. એટલે એ જવાબ આવશે ડી. શું કામ? કે 2s કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા પ્રથમ વધે છે. ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા પ્રથમ વધે છે, પછી ક્રમશઃ ઘટે છે, ત્યારબાદ પાછો વધારો થાય, એવો ગ્રાફ આવે છે. જે ગ્રાફ આપણે લીધેલો નથી, એટલે આ એની 2sની વાત છે. એટલે ડી જવાબ આવશે. એના પછી કેથોડ કિરણ માટે નીચે દર્શાવેલ કેટલાક કારણો માટે શું સાચા નથી? કેથોડ કિરણ માટે કેટલું સાચું છે? તો કે ભાઈ કેથોડમાંથી નીકળે અને એનોડમાં જાય છે. પેલું વાંચો. સાચું. એના ઉપર ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની અસર ના થાય, એટલે એ પણ સાચું. ત્રીજું, વીજધ્રુવના પ્રકાર ઉપર પણ આધારિત નથી. ચોથું, વાયુના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. ખરેખર વાયુના ગુણધર્મો ઉપર પણ આધાર રાખતો નથી, એટલે આ વિધાન ખોટું છે. એટલે જવાબ આવે ડી. એના પછી ઇલેક્ટ્રોન વિશે દર્શાવેલા કયા વિધાન ખોટા છે? ઇલેક્ટ્રોન ઋણભારીય કણ છે. સાચું. ઇલેક્ટ્રોનનું દળ ન્યુટ્રોનના દળ જેટલું છે. તો અહીંયા જો નીચે બેયના દળ બતાવ્યા છે. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 10⁻³ કિલો, જ્યારે ન્યુટ્રોનનું દળ છે 1.67 10⁻27 કિલો. એટલે બેયના દળ સરખા નથી, એટલે આ વિધાન ખોટું છે. ત્રીજું, પરમાણુના મૂળભૂત કણ તરીકે ઓળખાય. યસ, કેથોડ કિરણનો એક ઘટક છે. એટલે જવાબ આવે બી. એના પછી નીચેનામાંથી પરમાણુના કયા ગુણધર્મો થોમ્સનના પરમાણુ નમૂના વડે યોગ્ય રીતે સમજાવી શકાય છે? તો કે પરમાણુ છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એ સમજાવી શકાય. હાઇડ્રોજનનું વર્ણપટ સમજાવી ના શકાય, સ્ટેબિલિટી ના સમજાવી શકાય, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનનું સ્થાન પણ નથી સમજાવી શકાતું. એટલે જવાબ એ. બે પરમાણુઓ કયા સંજોગોમાં સમભારીય બને છે, આઇસોબાર બને છે? આઇસોબાર ક્યારે બને? તો કે જેમાં પ્રોટોનની સંખ્યા છે એ અલગ હોય. પરમાણુ ભાર છે ને એ સમાન હોય, તો આઇસોબાર થાય. 4 ઓપ્શન જુઓ. જે પરમાણુઓ સમાન પરમાણુ ક્રમાંક ધરાવે પરંતુ અલગ અલગ દળ ક્રમાંક ધરાવતા હોય. પરમાણુ ક્રમાંક Z સરખો હોય તો એનો મતલબ કે પ્રોટોન સરખા હોય. અહીંયા શું હોવું જોઈએ? અલગ હોવું જોઈએ, એટલે આ ના આવે. બીજું, સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એનો મતલબ પ્રોટોન સરખા થવા જોઈએ. ખરેખર પ્રોટોન કેવા હોવા જોઈએ? અલગ હોવા જોઈએ, એટલે આ એ ખોટું છે. ત્રીજું, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અલગ અલગ હોય. ન્યુટ્રોનની સંખ્યા ક્યારે મળે? તો કે એમાંથી Z બાદ કરો ને ત્યારે મળે. એ પણ કેવા મળવા જોઈએ? A-Z. પ્રોટોનની ન્યુટ્રોનની સંખ્યા સમાન, ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ અલગ થવી જોઈએ, એટલે આ સાચું નથી. ચોથું, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન હોય પરંતુ પ્રોટોનની સંખ્યા જુદી હોય. જે આ ચોથું મેં કીધું છે ને એ ડી જવાબ છે. ઉદાહરણ પણ જો બતાવ્યા છે એમાં. ન્યુટ્રોનની સંખ્યા આમાં જો, આમાં ન્યુટ્રોન કેટલા થાય?
40માંથી 18 બાદ કરો, 18 દુ 36 ને 4 22. આમાં 40માંથી 19 બાદ કરો, 21. એટલે ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? અલગ અલગ થાય. અહીંયા સમાન આપેલી છે એટલે જવાબ ના થાય. ટૂંકમાં ઉપર છે ને ઉપર ભાર સરખો હોવો જોઈએ, નીચે પરમાણુ ક્રમાંક અલગ અલગ હોવા જોઈએ તો આઇસોબાર થાય. 3p કક્ષકમાં રેડિયલ નોડની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ રેડિયલ નોડ છે ને એ n - l - 1. n બરાબર મુખ્ય ક્વોન્ટમ અહીંયા 3 છે. p કક્ષક માટે p માટે 0 1 2 3. l બરાબર કેટલા આવે? s p d f 1 આવે, -1. 3 - 1 - 1 એટલે 1 જવાબ આવે. આ રેડિયલ નોડ થાય. કોણીય નોડ કીધું હોત તો કોણીય નોડ કેટલી હોય? તો કે l જેટલી. l જેટલી. l કેટલા છે? 1. તો l પણ 1 થાય. એના પછી જુઓ ભાઈ 4d કક્ષકમાં કોણીય નોડની સંખ્યા કેટલી હોય? હમણાં જ કીધું કોણીય નોડ એટલે કેટલા ગણવાના? l જેટલા. l બરાબર 0 1 2 3 s p d f. તો 4d છે, d માટે l બરાબર 2 થાય છે એટલે કોણીય નોડની સંખ્યા 2 થાય. એના પછી ઇલેક્ટ્રોનના નિયત માર્ગ માટે નીચેનામાંથી કયા કારણો સાચા છે? નિયત માર્ગ માટેનો કયા કારણો જવાબદાર છે? તો કે પાઉલીનો નિષેધ સિદ્ધાંત જવાબદાર? તો કે ના. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત? હા. હુનનો નિયમ? આ બાકીના 3 નિયમ છે ને તે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના છે, જ્યારે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે ને એ નિયત માર્ગ માટેનો, એટલે કે પ્રક્ષેપ પથ પણ કહેવાય એને, નક્કી કરે. એટલે બી જવાબ થાય. ત્રીજી કક્ષામાં રહેલા કક્ષકોની સંખ્યા કેટલી? કક્ષકોની સંખ્યા કેવી રીતે મળે? થિયરીમાં ક્વોન્ટમ મુખ્ય ક્વોન્ટમ આંકમાં કરાયું હતું. જો n કક્ષા હોય તો કક્ષકોની સંખ્યા n² જેટલી, એટલે 3નો સ્ક્વેર કરો, કેટલા થાય? 3નો વર્ગ 9. ઇલેક્ટ્રોન કીધું હોય તો 2n² જતા, તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 9ના ડબલ 18 થાય. 18 ઇલેક્ટ્રોન થાય. કક્ષકોની સંખ્યા 9 એટલે સી. કક્ષકીય કોણીય વેગમાન શેના ઉપર આધારિત રાખે? તો કે એલ ઉપર. કોણીય વેગમાનનું સૂત્ર છે જે આપણી બુકમાં ડાયરેક્ટ આપેલું નથી. એટલે એલ બરાબર 0 હોય ત્યારે એસ કક્ષક મળે, એલ બરાબર 1 હોય ત્યારે પી મળે ડમ્બેલ આકાર, એલ બરાબર બી હોય તો ડી ડબલ ડમ્બેલ, અને એફ હોય તો એફ માટે સંકીર્ણ આકાર છે ને, એટલે કે જટિલ આકાર. ક્લોરીનના 2 સમસ્થાનિકો 35 ક્લોરીન અને 37 ક્લોરીન છે. એક 37 ક્લોરીન વાળો છે અને એક 35 ક્લોરીન વાળો છે. બેયનું સરેરાશ દળ 35.5 છે. તો 37 વાળા કેટલા હશે અને 35 વાળા કેટલા હશે? એનો ગુણોત્તર કેટલો હશે? તો આપણને ખબર નથી. એટલે માની લો કે 1:2 છે, 1:1 છે, 1:3 છે કે 3:1 છે. દરેક લઈ અને આ રીતે એનું સરેરાશ ગોતવું પડે. અહીંયા 35 વાળા કેટલા? 3 છે. 35 વાળા 3, 37 વાળો 1, એટલે 35.5 આવે. દરેક માટે અલગ અલગ આમ ગણતરી બતાવવી પડે. એના પછી નીચેનામાંથી આપેલ ઇલેક્ટ્રોન જોડમાંથી કયું જોડકું સમાન ઇલેક્ટ્રોનિક ગોઠવણી દર્શાવે છે? ઇલેક્ટ્રોનની ગોઠવણી સરખી હોય ને એવા કેટલા? અગત્યનો પ્રશ્ન. પેલું છે ક્રોમિયમ +3 Fe+3. મિત્રો ક્રોમિયમનો એટોમિક નંબર કેટલો છે? 24. Feનો 26. ઉપર 3 છે તો 24માંથી 3 બાદ કરો, કેટલા ઇલેક્ટ્રોન થાય? 21 ઇલેક્ટ્રોન. અહીંયા જુઓ
આ 26 છે, 26માંથી 3 બાદ કરો તો 23 થાય. એટલે 23 ઇલેક્ટ્રોનની તમે હેરફેર કરો, એટલા બદલી કે ગોઠવણી કરો તો સરખી થઈ શકે નહીં. ઇલેક્ટ્રોન રચનાય બતાવી. જો ક્રોમિયમની 3d5 છે એટલે 3d3, ક્રોમિયમ પ્લસ 3ની Fe+3ની 3d5 થાય છે, એટલે બેયની સરખી નથી, એટલે એ જવાબ ના આવે. બીજું જુઓ, Fe+3 Mn+2. હવે Fe છે એટોમિક નંબર 26 છે, મેંગેનીઝ છે 25 છે. આમાં કેટલા ઇલેક્ટ્રોનની વહેંચણી થશે? આમાં ઇલેક્ટ્રોન કેટલા થશે? 26માંથી 3 બાદ કરો 23 થાય, 25માંથી 2 બાદ કરો 23 થાય. 23 ઇલેક્ટ્રોનની ગોઠવણી સરખી થશે, એટલે જો આ બે સરખી આપેલી હશે એમાં Mn+2 અને Fe+3, એટલે બી જવાબ થાય. ત્રીજું જુઓ જી, Fe+3 કોબાલ્ટ+3. Feનો 26 નંબર, કોબાલ્ટ 27 નંબર. 26માંથી 3 બાદ કરો તો કેટલા ઇલેક્ટ્રોન આવે? 23. 27માંથી 3 બાદ કરો તો 24. ઇલેક્ટ્રોન સરખા નથી, એટલે આ બે ના આવે. છેલ્લું જુઓ, સ્કેન્ડિયમ+3 ક્રોમિયમ+3. સ્કેન્ડિયમ 21 નંબર છે, ક્રોમિયમ 24 છે. 21માંથી 3 બાદ કરો 18. 24માંથી 3 બાદ કરો 21, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી, એટલે આ પણ જવાબ ના આવે. એટલે જવાબ આવે ક્યુ? બી. ઓક્સિજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓક્સિજનનો એટોમિક નંબર 8. ઇલેક્ટ્રોન રચના હું લખું છું: 1s2 2s2 2p4. પેલું જુઓ, 2s અને 2p કક્ષકમાં Z ઇફેક્ટિવનું મૂલ્ય સરખું હોય. ના, S કક્ષકથી કેન્દ્રની વધારે નજીક હોય એટલે Sમાં Z ઇફેક્ટિવ વધુ થાય, એટલે આ ખોટું છે પેલું. બીજું, 2s કક્ષકના ઇલેક્ટ્રોન અને 2p કક્ષકના ઇલેક્ટ્રોન સમશક્તિક છે. 2s અને 2pના સમશક્તિક નથી, કારણ કે બેયની શક્તિમાં ડિફરન્સ છે. 2sની ઓછી છે, 2pની વધારે છે. બીજું ખોટું. ત્રીજું, 1s કક્ષકના Z ઇફેક્ટિવનું મૂલ્ય 2s કક્ષકના Z ઇફેક્ટિવ જેટલું જ છે. 1s અને 2sના Z ઇફેક્ટિવ બેયના સરખા છે એમ ના, બેયના સરખા ક્યાંથી થાય? 1sનું છે એ કેવું થાય? હાયર થાય, એટલે આ ખોટું. બાકી બચ્યો જવાબ ડી એક જ. 2s કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના એમએસના ક્વોન્ટમ આર્ક એમએસ સમાન ક્વોન્ટમ આર્ક છે, પરંતુ સંજ્ઞા કેવી છે? વિરુદ્ધ છે. આ એકના પ્લસ આપો, એકના માઇનસ આપો. સંજ્ઞા સમાન પણ એકનું પ્લસ, બીજાનું અંક સમાન પણ સંજ્ઞા ઉલટી થશે, એટલે જવાબ ડી આવે. અગત્યનો પ્રશ્ન ગણી શકાય. એના પછી એક અગત્યનો પ્રશ્ન: નીચેના દ્રવ્ય તરંગો સમાન ગતિથી આગળ વધતા હોય ત્યારે કોની તરંગ લંબાઈ લઘુત્તમ હશે? ઇલેક્ટ્રોન, આલ્ફા કણ, ન્યુટ્રોન કે પ્રોટોન? આલ્ફા કણ જવાબ છે. જો દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ નક્કી કરવાનું સૂત્ર λ = h/mv. હવે આ દરેકમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સાપેક્ષમાં હિલિયમનું દળ વધારે છે. એટલે લેમડા નાની થાય. શું કામ? હિલિયમનું દળ કેટલું? લગભગ 4 જેવું થાય હિલિયમનું પરમાણુ દળ. જેમ દળ વધારે હોય એમ લેમડા નાની થાય. એના પછી લઈએ બહુવિકલ્પી પ્રશ્નો, જેમાં એક કરતા વધારે જવાબ સાચા હોય ને. 17. સમસ્થાનિક ન હોય તેવા જોડકા અલગ દર્શાવો. અલગ અલગ આપેલી છે. હોમ લર્નિંગનો પ્રશ્ન રાખજો. પહેલાની અંદર પરમાણુ ક્રમાંક અહીંયા નીચે સરખા છે, જો ઉપર અલગ અલગ છે, એનો મતલબ કે સમસ્થાનિક છે.
નીચે સરખા હોવા જોઈએ, સમસ્થાનિક કોને કહેવાય? નીચે સરખા હોવા જોઈએ, ઉપર અલગ અલગ હોવા જોઈએ. આમાં નીચે સરખા છે, ઉપર અલગ અલગ છે, સમસ્થાનિક છે. આમાં જો નીચે અલગ અલગ છે, આમાં નીચે અલગ છે, એટલે જવાબ સી અને ડી થાય. એના પછી એક લઈએ, નીચેનામાંથી સમશક્તિક કક્ષકમાં હાજર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઓળખો. એટલે કોની શક્તિ સરખી છે ને એ ગોતવાનું છે. તો આવા પ્રશ્નોના જવાબ તમારે કેમ ગોતવા? તો કે જે મુખ્ય ક્વોન્ટા માર્ક સરખા આપ્યા હોય ને એમાં સમશક્તિક થાય. આમાં જો 3 છે 2 છે, 3 છે 2 છે સમશક્તિક, 3 1 3 2 સમશક્તિક નથી. આ જુઓ 4 1 3 2 સમશક્તિક નથી. ચોથું જુઓ સમશક્તિક છે. એટલે આ રીતે ડાયરેક્ટ જવાબ ગોતી શકાય. સમશક્તિક કક્ષક એટલે જેની શક્તિ સમાન હોય ને એવી. કોની શક્તિ સમાન? 3p કક્ષકની સમાન થાય, 5d ની થાય, 7f ની થાય. હવે કઈ કક્ષક મળે ને? જો પહેલામાં 3d મળે, બે સરખું છે ને, પછી 3p 3d અલગ અલગ થાય. હમણાં ઉપર મેં સમજૂતી આપી એ જ રીતે જવાબ આવે એ અને ડી. એના પછી નીચેના ક્વોન્ટમ આંકનો જોડકા બનાવ્યા છે, આમાંથી કયા જોડકા સાચી રીતે બનાવ્યા છે? 1 1 2 એને લેબની કિંમત આપી છે. કઈ કક્ષક થાય ને એ જુઓ. 1 હોય, બે સામે 1 1 હોય તો 1p, l બરાબર 1 બરાબર p. 1p મળે તો કે ના મળે? અહીંયા જે કિંમત હોય ને એના કરતાં 1 યુનિટ આ બાજુ પ્લસ મોટી હોવી જોઈએ. આમાં છે, જો આમાંય છે, આમાં નથી. એટલે 2p થાય. n બરાબર 2, l બરાબર 1 હોય તો 2p થાય, એટલે 2p શક્ય છે. n બરાબર 3, l બરાબર 2 હોય તો 3d શક્ય છે. આ 3f શક્ય નથી, એટલે b અને c થાય. એના પછી નીચેનામાંથી કયા આયન જોડકા સમ ઇલેક્ટ્રોનિક છે? ઇલેક્ટ્રોન શેમાં સરખા છે? Na પ્લસ પરમાણુ ક્રમાંક 11, ઉપર પ્લસ 1 1 છે એટલે 1 ઓછો થાય એટલે 10. Mg પ્લસ 2 પરમાણુ ક્રમાંક 12, 12 માઇનસ 2 એટલે 10 સમ ઇલેક્ટ્રોનિક છે. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, 13 માઇનસ 3 10. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, -1 છે એટલે 1 ઉમેરાય એટલે 9 સમ ઇલેક્ટ્રોનિક નથી. એ જ રીતે બાકીના બે પણ આપણે ગણી શકીએ, એટલે જવાબ એ અને સી આવે.